પાટણમાં અસામાજિક તત્વો સામે તંત્રએ કડક વલણ અપનાવતા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના બુકડી વિસ્તારમાં ઝહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદેસર બાંધકામો સામે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી। ઝહીર ખોખરા પર ખૂનની કોશિશ, લૂંટ સહિતના 10 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું। તાજેતરમાં 12 માર્ચે જાહેરમાં ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યાના કેસ બાદ આ કાર્યવાહી વધુ તેજ બની છે। હાલમાં ઝહીર ખોખરો સબજેલમાં હોવાનું જાણવા મળ્યું છે। પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં જે ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવાની કામગીરી આજ કરવામાં આવેલી છે। આજ રોજ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીબ નું જે ગેરકાયદેસર દબાણ હતું એને આજે દૂર કરવામાં આવેલું છે। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ, લૂંટ જેવા અલગ અલગ 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ આરોપીએ જે ગેરકાયદેસર દબાણ કરેલું હતું એ દબાણોની વાત કરીએ તો અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસ છે તેને આજે ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું એને એન્ક્રોચમેન્ટને આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે।